દર્શક મિત્રો, શરીર પરના તલ, શરીરના દરેક અંગો ઉપર રહેલા તલ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ અને નુકસાન આપતા હોય છે. આપણા જીવનની અંદર અમુક અમુક સમયાંતરે કંઈક એવી હકીકતો ઉત્પન્ન કરતા હોય છે કે જે હકીકતો આપણે વિચારીએ તો આપણને એમ લાગે કે નહીં, આ વાત બહુ જ સાચી છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા શરીરના તલ તમારા જીવનની અંદર તમારું ભાગ્ય સૂચવતા હોય છે. તમારા શરીરના તલ તમારા જીવનની અંદર અલગ અલગ જીવનની અંદર તમને લાભ પણ આપતા હોય છે. દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે હંમેશાને માટે શરીરની અંદર અલગ અલગ અંગો ઉપર, આપણા હાથ ઉપર, પગ ઉપર, છાતી ઉપર, હૃદય ઉપર, આંખ ઉપર, કાન ઉપર, હોઠ ઉપર, મસ્તક ઉપર, આ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ તલ હોય છે, જેની અંદર કાળા કલરના તલ હોય અથવા તો લાલ કલરના તલ હોય. આ કાળા અથવા લાલ કલરના તલ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય છે. આજના જીવનની અંદર તલોનું મહત્વ શું છે, આપણા શરીરની અંદર કઈ જગ્યાએ તલ છે ને એની માન્યતા શું છે, અને એના આધાર ઉપર આપણા જીવનની અંદર જો મુસીબત તકલીફ આવી રહી છે તો એના માટેના ઉપાયો શું કરવા, આ વિષય ઉપર દર્શક મિત્રો આપણે વાત કરીશું. દર્શક મિત્રો, પ્રથમ તો તમારા મોઢા ઉપર તલ છે તો એના અલગ અલગ અર્થ હોય છે, કારણ કે અલગ અલગ જગ્યાએ રહેલા તલ તમને અલગ અલગ લાભ અને નુકસાન આપતા હોય છે. મોઢા ઉપર તલ હોય તો એનો સીધો સંબંધ તમારા ભાગ્યની સાથે છે. એવું કહેવાય કે ભાગ્યમ ફલતિ સર્વત્રમ. તમારા મોઢા ઉપર જો તલ છે તો તેનો સીધો સંબંધ તમારા ભાગ્યની સાથે છે, ડાયરેક્ટ તમારા ભાગ્ય ઉપર અસર કરે છે, પોઝિટિવ અથવા નેગેટિવ, એ વિષય ઉપર વાત કરીએ. જો તમારા ગાલ ઉપર તલ હોય તો તમે આકર્ષણ તમારું વધે છે. તમારા ગાલ ઉપર તમારે આ તલ હોય તો જેના લીધે તમારી ક્ષમતા વધે છે, તમારી મજબૂતાઈ વધે છે, તમારા જીવનમાં સ્ટ્રગલ, પરિશ્રમ વધારે પડતો તમે કરી શકો અને ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકો. દર્શક મિત્રો, જો તમારા મોઢા ઉપર તલ રહેલો છે તો એ તમને ધન લાભ પણ સારો એવો કરાવે છે. નાક ઉપર રહેલો તલ જીવનની અંદર વ્યક્તિને વ્યવસ્થિત, અનુશાસિત બનાવી દે છે. ટાઈમ ટુ ટાઈમ જમવું, ટાઈમ ટુ ટાઈમ દરેક વસ્તુ કરવી, અનુશાસનનું પાલન કરવું, એ તમારા નાક ઉપર રહેલો તલ તમને કરાવડાવે છે, કારણ કે અલગ અલગ જગ્યાએ તલ એનું વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જીવનની અંદર જે લોકો અનુશાસિત, એટલે કે નાક ઉપર તલ હોય, આવા વ્યક્તિઓ અનુશાસિત હોય, પણ આવા વ્યક્તિઓને જીવનમાં સંઘર્ષ બહુ જ કરવો પડે, મહેનત બહુ કરવી પડે, ફળ ઓછું મળે, પરિશ્રમ વધારે કરવો પડે, ફળ ઓછું મળે. આવી વસ્તુઓ આવા વ્યક્તિના જીવનની અંદર થતી હોય છે. દર્શક મિત્રો, નાકની નીચેના ભાગમાં તલ હોય, એટલે કે હોઠની ઉપરના ભાગમાં અને નાકની નીચેના ભાગની અંદર તલ હોય તો આવા વ્યક્તિઓને પ્રેમ કરવાવાળા, આવા વ્યક્તિઓની લાગણી સાથે જોડાયેલા વ્યક્તિઓ વધારે પડતા હોય છે, પરંતુ આવા વ્યક્તિઓને ઓછા વ્યક્તિઓ સાથે લગાવ થાય છે અને આવા વ્યક્તિઓ જીવનમાં અમુક સમયે એકલા છીએ આવો અનુભવ પણ થતો હોય છે. દર્શક મિત્રો, જો તમારા મસ્તક ઉપર તલ છે તો તમારે ખૂબ સંઘર્ષ કરવો પડે. તમારા મસ્તક ઉપર જો તમારે તલ રહેલો છે તો તમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડે. માથા ઉપર રહેલો તલ સંઘર્ષ બાદ તમને સારો એવો ધન લાભ પણ અપાવે છે, એટલે કે વધારે મહેનત કર્યા પછી એનું ફળ એ તલ તમને અપાવે છે. અને હોઠ ઉપર જો તમારે તલ હોય, હોઠ ઉપર જો તમારે તલ હોય તો આવા વ્યક્તિ પ્રેમી સ્વભાવના હોય છે. આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે નિત્યને માટે પ્રેમી સ્વભાવના હોય છે, ને રોજ બરોજ આના જીવનની અંદર પ્રેમ, લાગણીનો અનુભવ એ લોકો પોતે કરતા હોય છે, ને એના જીવનની અંદર ક્યારેક ક્યારેક પ્રેમ અને લાગણીની અંદર, જીવનની અંદર આવા વ્યક્તિને નુકસાન પણ કરવું પડતું હોય છે. પહેલા એક કોલર મિત્રને સાંભળી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારી દીકરી માટે પૂછવું છે. તમારી બેબીનું શુભ નામ? શુભ નામ છે હિરલબેન. હિરલબેન. જન્મ તારીખ? જન્મ તારીખ 19/10/1992. 19/10/1992. જન્મ સમય? જન્મ સમય 11:55 રાતે. 11:55 રાતે, એટલે 23:55. જન્મ સ્થળ? જન્મ સ્થળ પાલનપુર. ઓકે, શું પ્રશ્ન હતો? એને એમ ગુસ્સો બહુ હોય ને તબિયત બરાબર રહેતી નથી, એમ હાથના પગના બધી નસો ખેંચે છે અને શરીર બરાબર, તબિયત બરાબર રહેતી નહીં, ગરમ સ્વભાવની બહુ. ચલો જન્માક્ષરની વાત કરીએ. એમના જન્માક્ષરમાં મિથુન લગ્નની કુંડલીમાં મંગળ અને કેતુ બિરાજમાન છે.
તુલાનો સૂર્ય એટલે કે નીચસ્થ સૂર્ય પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. દર્શક મિત્રો, સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતાથી આપણે ચાલીએ છીએ. વૃશ્ચિકનો શુક્ર ઓલરેડી રોગસ્થાનની અંદર બિરાજમાન છે. મંગળ પહેલા સ્થાનમાં છે એટલે ગુસ્સો વધારે અપાવે, સ્વભાવ ઉગ્ર કરાવે, મહત્વાકાંક્ષા ઈચ્છા વધારે રખાવડાવે. શનિ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે અષ્ટમ સ્થાનની અંદર. ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરે છે એટલે અમુક સમય ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીશીલ વ્યક્તિ અને લાગણીની અંદર પોતાનું નુકસાન કરે ને એના લીધે એને ગુસ્સો વધારે પડતો આવી શકે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો સ્વાસ્થ્યની સમસ્યા માટે, હાડકાને લગતી સમસ્યા માટે અને આગળ જતા ડાયાબિટીસને લગતી સમસ્યા માટે એમણે કયા ઉપાય કરવા? ચંદ્ર શનિ વિષયોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવો, સાથે મંગળ કેતુની પૂજા કરાવી લો. મંગળવારના દિવસે મસૂરની દાળ કોઈ પણ પરિશ્રમ કરતા વ્યક્તિને આપો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. કપાળમાં એને કહો રોજ કપાળની અંદર કેસરનું તિલક કરે, એનાથી પણ સારો લાભ મળશે. અને રોજ ગાયત્રી મંત્રનો જપ જીવનમાં સારી સફળતા આપશે. હાડકાને લગતી સમસ્યામાં એને રાહત મળતી જણાશે. પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મહારાજ. બોલો. હા, જન્મ તારીખ છે હા 3/6. કેટલી? 3/6/1978. 78. ઓકે. ટાઈમ? ટાઈમ સવારે 9:10. જન્મસ્થળ? મુંબઈ, મુલુંડ, મુંબઈ. ઓકે. શું પ્રશ્ન હતો? અને કયા ફિલ્ડમાં કામ કરવાનું છે? અત્યારે કયા ફિલ્ડમાં કઈ કરો ફિલ્ડ છો? સારી રહેશે? હે? ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નનો અધિપતિ ચંદ્ર મહારાજ કર્મસ્થાનની અંદર છે અને કર્માધિપતિ મંગળ પોતે ધનસ્થાનની અંદર છે. શનિ અને મંગળ આ બંને ગ્રહો સાથે છે અને ઓલરેડી બુધ અને શુક્રનો પરિવર્તન યોગ છે. વાણીને લગતા વ્યવસાયની અંદર, ક્રિએટિવિટીવાળા વર્કની અંદર, ટેકનોલોજીને લગતા બિઝનેસની અંદર, જમીન મકાનને લગતા વ્યવસાયની અંદર તમને સારી સફળતા અપાવી શકે. કાલ સર્પ દોષ તમારે બની રહ્યો છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. ભાગ્યસ્થાનની અંદર કેતુ મહારાજ છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાવી દે. મહત્વાકાંક્ષા ઈચ્છાઓ વધારે પડતી રખાવડાવે. કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાનમાં મકર રાશિ છે અને મકરનો અધિપતિ શનિ સિંહ રાશિની અંદર ધનસ્થાનમાં બિરાજમાન છે. દાંપત્ય જીવનની અંદર થોડા ઘણા વૈચારિક મતભેદો અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. તમારા જીવનની અંદર સારો એવો લાભ પ્રાપ્ત કરવા માટે, કાર્યની અંદર પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારે કાલ સર્પદોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. દર મહિનાની અંદર આવતી શિવરાત્રી અને પ્રદોષના દિવસે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. અને બની શકે તો તમારે ખાસ વ્હાઇટ મંગળનો નંગ રિંગ ફિંગરની અંદર ધારણ કરી લેવો જોઈએ. આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે, કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત કરી લઈએ એક કોલર મિત્ર સાથે. એની સમસ્યાનું સમાધાન મેળવવા આપણે પ્રયત્ન કરીએ. હલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. મારે બાબા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 17/9/2006. જન્મ સ્થળ અમદાવાદ. એક મિનિટ. હા, 17/9/2006. 2006. હા, પછી સમય? જન્મ સ્થળ અમદાવાદ. હા હા. સમય સવારે 5:45 રવિવાર. ઓકે. શું પ્રશ્ન હતો? મારે બાબા વિશે પૂછવાનું હતું. બાબો 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. એનું ભવિષ્ય કેવું રહેશે? આગળ જતા એ નોકરી કરશે કે ધંધો કંઈ કરશે? કેવું રહેશે એના વિશે પૂછવું હતું. ચલો હવે એમના જન્માક્ષરની આપણે વાત કરીએ તો કર્ક લગ્નની કુંડલીની અંદર શનિ મંગળ સાથે છે. ઓલરેડી એમના જન્માક્ષરની અંદર સ્વાભાવિક રીતે જીવનની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે પડતું કરવું પડી શકે. જીવનની અંદર અપડાઉનની સ્થિતિનું વધારે પડતું સર્જન થાય. મહેનત કરવા છતાં ફળ ઓછું મળી શકે. જીવનમાં ડગલે ને પગલે અમુક સમયાંતરે સ્વભાવ એનો ઉગ્ર કરાવડાવી દે અને ઉગ્ર સ્વભાવ જીવનમાં થોડીક સમસ્યાઓ સર્જાવી શકે એમ છે. એમના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાહુના લીધે એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા જણાય. રાહુ છે એ શું કરાવડાવે? નજીવી બાબતે તકલીફો ઉત્પન્ન કરાવડાવે. 90-99% કામો આવીને અટકી જાય. કયો ઉપાય કરવો જોઈએ? બને ત્યાં સુધી કાળા શ્વાનની સેવા કરવી એમના માટે હિતાવહ રહેશે. કાળા શ્વાનની સેવા કરવાથી એમને સારો લાભ મળી શકે. દર પૂર્ણિમાના દિવસે ચણાની દાળનું દાન કરવું જોઈએ. દર પૂર્ણિમાના દિવસે ચણાની દાળનું દાન કરવાથી સારો લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હાલો. હાલો, જય ગણેશ. જય ગણેશ.
મુકુંદભાઈ ના બાબા વિશે પ્રશ્ન હતો. એની જન્મ તારીખ 18/6/99. 18/6/99. સમય બપોરે 3:45 અને શુક્રવાર અને સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? એટલે પ્રશ્ન એવો છે કે LLB ના છેલ્લા વર્ષમાં છે, એટલે રેવન્યુમાં ઇન્ટર્નશીપ ચાલુ કરવાની છે, તો એને રેવન્યુમાં કેવું રહેશે અને સરકારીમાં કોઈ મહેનત કરે તો એને કેવું રહેશે? જો આમની વાત કરીએ આપણે તો મંગળ તુલા રાશિની અંદર બિરાજમાન છે, ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ બની રહ્યો છે અને સૂર્ય બુદ્ધ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે આમના જન્માક્ષર મુજબ જીવનમાં સ્ટ્રગલ પરિશ્રમ વધારે પડતો કરવો પડી શકે. ઓલરેડી ગુરુ મહારાજની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે અમુક સમયાંતરે સિંહ રાશિની અંદર ચંદ્રમા હોવાના લીધે ઉતાવળિયા નિર્ણયો તકલીફ નુકસાન પણ કરાવી શકે. મંગળ મહારાજ તુલા રાશિની અંદર લગ્ન સ્થાનમાં જે શનિ મંગળની આમ સામે દ્રષ્ટિ છે, જેના લીધે જીવનમાં ટેકનોલોજી માઇન્ડ ધરાવી શકે અને પોતાના કાર્યની અંદર આગળ પણ વધી શકે. દર શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવવું એમના કાર્યમાં સારી સફળતા આપશે. 43 દિવસ સુધી ધર્મસ્થાનની અંદર ચાર કેળાનું દાન કરવું, એનાથી પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કયો ઉપાય કરવો કે જેથી સુંદર મજાનો લાભ એને મળતો જણાય? મંગળવારના દિવસે રેવડીનું દાન કરવું એમના માટે અત્યંત હિતાવહ રહેશે. વાત કરી લઈએ દર્શક મિત્રો બીજા એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ દાદા. જય ગણેશ. હવે મારા નાના ભાઈના દીકરાનું વિશે પૂછવું છે. એનું નામ છે નિકુંજ. એની જન્મ તારીખ છે 17/10/1996. સમય બપોરે 12:05. જન્મ સ્થળ છે અમરેલી પાસે ચિત્તલ ગામ. શું પ્રશ્ન હતો? હવે એને સરકારી નોકરી તો મળી ગઈ છે, પણ હવે છોકરીનું સેટિંગ નથી આવતું. છોકરી બધી ગમતી નથી ને એવું થાય છે, માગા તો બહુ આવે છે. જો હવે એમના જન્માક્ષરની વાત કરીએ તો ઓલરેડી એમના જન્માક્ષરની અંદર ગુરુ મહારાજ ધન રાશિની અંદર છે અને કર્કનો મંગળ નીચસ્થ અષ્ટમ સ્થાનની અંદર છે. મંગળ દોષ છે. જે વ્યક્તિને દર્શક મિત્રો મંગળ દોષ હોય, આવા વ્યક્તિને લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે. એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થવાનું સંપૂર્ણ કારણ બની રહ્યું છે. ભાગ્યાધિપતિ સૂર્ય પોતે લાભસ્થાનની અંદર છે, બુધ રાહુ સાથે છે, શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, જેના લીધે જીવનની અંદર અમુક સમયાંતરે સ્ટ્રગલ પરિશ્રમ મહેનત વધારે કરવી પડી શકે અને ફળનું પ્રમાણ એને ઓછું પ્રાપ્ત થઈ શકે. ઓલરેડી નીચસ્થ મંગળ છે, એટલે અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ પણ એનું ડાઉન થતું જણાશે. આમના જન્માક્ષર મુજબ જોવા જતા ખાસ કરી અને આમના જન્માક્ષર જોઈએ તો સિંહ રાશિ આરે, વૃશ્ચિક રાશિ આરે, મીન રાશિ આરે અને મિથુન રાશિ આરે. આ 4 રાશિ સાથે એમને સુંદર મજાની લેણાદેણી બની રહી છે. સારો લાભ પ્રાપ્ત કરવા માટે શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવી જોઈએ. મંગળવારના દિવસે રેવડીનું દાન વહેતા જલની અંદર પધરાવવું જોઈએ. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારા પાત્ર સાથે લગ્ન થવાના સંપૂર્ણ યોગો બની રહ્યા છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારે મારા પતિ વિશે પૂછવું છે. તો તમારા દેવની જન્મ તારીખ બોલી જાઓ. 6/7/1991. 6/7/1991. 6/7/1991. જન્મનો સમય રાત્રે 11 કલાકે. રાત્રે 11 કલાકે. જન્મનું સ્થળ જેતપુરનું ખારચિયા ગામ. જેતપુરનું ખારચિયા ગામ. હા. ઓકે. શું પ્રશ્ન હતો? અત્યારે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, પણ એને ઘરનો ધંધો કરવો છે, તો એને લોખંડના કે મરી મસાલામાં કયા ધંધામાં એને લાભ થશે? જો પહેલી વસ્તુ આપણે વાત કરીએ તો એમના જન્માક્ષરની અંદર મંગળ અને શુક્ર બંને ગ્રહો સાથે છે. સપ્તમ સ્થાનની અંદર મંગળ અને શુક્ર બિરાજમાન છે અને ઓલરેડી એમના જન્માક્ષરમાં સૂર્ય કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. મકર રાશિની અંદર શનિ મહારાજ છે, બુધ ગુરુ છઠ્ઠા સ્થાનની અંદર છે. ડાયજેશન રિલેટેડ પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. જીવનની અંદર લાભ સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, ધન રાશિના રાહુ મહારાજ છે.
તેમજ જોવા જઈએ તો ઓલરેડી ભાગ્યાધિપતિ શુક્ર સપ્તમ સ્થાનમાં છે. ક્રિએટિવિટીવાળા વર્કની અંદર એને સારો લાભ મળે, લોખંડને લગતા વ્યવસાયની અંદર એને સારો લાભ મળે, મસાલાને લગતા વ્યવસાયની અંદર, તીખી વસ્તુઓની અંદર, ખાણીપીણીને લગતા વ્યવસાયની અંદર એને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે. એના જન્માક્ષર મુજબ જોવા જતાં એમને સારો એવો લાભ પ્રાપ્ત કરાવવા માટે અને એમના કાર્યોને સિદ્ધ કરવા માટે ભગવાનની ઉપાસના કરવી જોઈએ. મંગળવારના દિવસે રેવડીનું દાન અવશ્ય કરવાથી એમને સારો લાભ મળી શકે. 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર સુધી ધર્મસ્થાનમાં દાનમાં આપવી જોઈએ. એનાથી પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ બીજા એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો. હાજી. હા, મારા બાપા વિશે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. તારીખ 26/9/2004. 26/9/2004. જન્મસ્થળ સુરત. સમય સમય 4:55 સાંજના. 4:55 સાંજે. ઓકે. જન્મસ્થળ સુરત. ઓકે. શું પ્રશ્ન હતો? એના ભવિષ્ય વિશે, આગળ ભણતર કેવું રહેશે? 10 પાસ ભણતર કરીને કેવું રહેશે? અત્યારે શું ભણે છે? 10 ભણી રહ્યો છે ને ITI કરે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. કુંભ લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે. અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવે. શુક્ર શનિ સાથે છે. શનિની ત્રીજી દ્રષ્ટિ મંગળ ઉપર છે એટલે ટેકનોલોજી માઇન્ડ રખાવડાવે. કોમ્પ્યુટરને લગતા ક્ષેત્રની અંદર, ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર પોતે આગળ વધી શકે. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય ને એમાં પણ કન્યા રાશિનો બુધ બિરાજમાન છે. સૂર્ય, ગુરુ, બુધ અને મંગળ આ 4 ગ્રહો સાથે જ અષ્ટમ સ્થાનની અંદર. લગ્નમાં થોડોક ચોઇસ પ્રોબ્લેમ આવી શકે. લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ કરવાના. બાકી કેરિયર બહુ જ સારું છે. જીવનની અંદર પોતે પ્રગતિ સારી પ્રાપ્ત કરી શકશે અને ઓલરેડી એમના જન્માક્ષર મુજબ નાણાકીય સફળતા પણ એમને સારી એવી પ્રાપ્ત થશે. પરંતુ શનિ અને ચંદ્રનો પરિવર્તન યોગ છે. ઇમોશનલ એટેચમેન્ટ આને પ્રોબ્લેમ આપી શકે છે. લાગણીશીલ સ્વભાવ આને પ્રોબ્લેમ આપી શકે છે. માટે વધારે પડતું લાગણીમાં ન રહેવું એમના માટે હિતાવહ રહેશે. સૂર્ય મંગળના અંગારક યોગની અને શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવવી એમના માટે લાભદાયી રહેશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો. હા, હું રાધનપુરથી ભાવનાબેન બોલું છું. બોલો ભાવનાબેન. મારા દીકરા માટે પૂછવું હતું. એનું દીકરાની જન્મ તારીખ? એની જન્મ તારીખ 5/3/2001. જન્મનો સમય? રાતના 11 કલાકે. જન્મનું સ્થળ? રાધનપુર તાલુકાનું ગોતરકા. શું પ્રશ્ન હતો? હવે ઈ મારો બાબલો બીએડ કરે તો હવે એને લગ્નનો અને નોકરીનો પ્રશ્ન હતો. તો બીએડ કરે તો એને નોકરીના ચાન્સ છે કે ધંધામાં ચાન્સ છે, અને લગ્ન એનો ક્યારે થશે? ચલો જન્માક્ષરની વાત કરીએ તો તુલા લગ્નની કુંડલીની અંદર શુક્ર મહારાજ 6ઠા સ્થાનમાં ઉચ્ચના વિરાજમાન છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર લાગણીશીલ સ્વભાવ રખાવે ને સારી વસ્તુઓનું આકર્ષણ રખાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. મન દ્વિધામય રખાવે. થોડી વાર એમ થાય કે નોકરી કરું, પછી એમ થાય કે ના ના આના કરતાં તો ધંધો કરું તો વધારે સારું. એટલે માઇન્ડ થોડોક દ્વિધામય રખાવડાવે. વૃશ્ચિક રાશિની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. શનિ ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે મન થોડુંક ચંચલિત રહે અને પોતાના સ્વતંત્ર વ્યવસાયની અંદર પોતે સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે. સ્વતંત્ર વ્યવસાય કરવો એમના માટે હિતાવહ છે. સ્વતંત્ર વ્યવસાય કરવાથી એમને સારો લાભ મળશે. ગુરુ અને શુક્રનો પરિવર્તન યોગ છે. પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. કુંભ રાશિની અંદર સૂર્ય મહારાજ છે. ઓલરેડી જીવનની અંદર અમુક સમયાંતરે યશ, માન, પ્રતિષ્ઠા મેળવવા માટે મહેનત વધારે કરવી પડે, પણ ચિંતા ન કરો. સ્વતંત્ર વ્યવસાયથી આને સારો લાભ મળી શકશે. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે એમને કહેજો અવશ્ય કરાવડાવી લે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ, કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ પડે, શનિની 7મી દ્રષ્ટિ પડે, શનિની 10મી દ્રષ્ટિ પડે. શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જેના લીધે સંઘર્ષ યોગનું સર્જન થાય છે, જે લગ્નમાં વિલંબ અને વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. કારણ કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ કેરિયરમાં અને તમારા દાંપત્ય જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. માટે એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો એમના માટે હિતાવહ રહેશે. વાત કરવી છે કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. હલો.
હલો, જય ગણેશ મુકુલભાઈ. જય ગણેશ, બોલો ને પ્રભુ. મારી દીકરી વિશે પૂછવાનું હતું. એનું નામ છે હની. જન્મ તારીખ? જન્મ તારીખ છે 23/9/2000. સમય છે સવારે 6:55. જન્મ સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવું છે કે એને પોલીસ લાઈનમાં જવું છે, તો એ શક્ય છે ને એના લગ્ન ક્યારે? ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, દરેક વ્યક્તિને કયા કેરિયરની અંદર પ્રગતિ છે આ તમારા જન્માક્ષર બતાવે છે. જેને શનિ અને મંગળનો સંબંધ હોય, જે વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિ મંગળનો સંબંધ હોય તો સશસ્ત્રધારી પોલીસ દળની અંદર પોતે જઈ શકે. બીજા નંબરની અંદર સૂર્ય સારો બનતો હોય તો ગવર્મેન્ટ તરફથી એને સારો લાભ મળી શકે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો કર્માધિપતિ બુદ્ધ પોતે પહેલા સ્થાનમાં સૂર્યની સાથે બિરાજમાન છે, સ્વગૃહી બુદ્ધ છે, વાણી ઉપર સારો પ્રભાવ રખાવડાવે. ઓલરેડી આમના જન્માક્ષરમાં સૂર્ય બુદ્ધનો બુધાદિત્ય યોગ છે એટલે ગવર્મેન્ટ તરફથી એને ફાયદો પણ અપાવડાવે. મંગળ 12મા સ્થાનની અંદર સિંહ રાશિનો બિરાજમાન છે એટલે આમના જન્માક્ષર મુજબ પોલીસ દળની અંદર જવા માટેની મહેનત કરે તો સફળતા મળી શકે એમ છે. પરંતુ ભાગ્ય સ્થાનમાં ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. એવું કહેવાય કે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સહકાર મળે તો માણસ જંગ જીતી જાય. અને ભાગ્યસ્થાનમાં ગુરુ અને શનિ હોવાના લીધે થોડોક સ્ટ્રગલ કરવી પડશે, થોડીક મહેનત કરવી પડશે, પરંતુ સફળતા મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. દીકરીને કહેજો ગાયત્રી મંત્રનો રોજને માટે જપ કરે. 10મે રાહુ છે માટે બને ત્યાં સુધી શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવે. 10 શનિવાર સુધી આ પ્રયોગ કરે. પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરે. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને જીવનની અંદર એના કાર્યો સિદ્ધ થતા જણાશે.